નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેલા હેલ્થ સેન્ટરોની અંદર આશા વર્કર બહેનોની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ જાહેરાતની અંદર અરજી કરવા માંગતા બહેનોને શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 10 પાસ અને વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 45 વર્ષ વચ્ચેની વય મર્યાદા ધરાવતા સ્થાનિક બહેનો આ જગ્યા માટે અરજી કરી શકે છે। અહીં મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેલા વિવિધ વિસ્તારોના હેલ્થ સેન્ટરોની અંદર ત્યાંની સ્થાનિક બહેનો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો આપણે આ વિડીયોની અંદર ઓફલાઈન અરજી કરવા માટેના તમારા સ્થાનિક હેલ્થ સેન્ટરોના એડ્રેસ સહિત પ્રેક્ટિકલી એએમસીની વેબસાઇટ ઉપર જઈ તમારે કઈ રીતના એડ્રેસ શોધવાના છે અને અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો પ્રથમ આપણે અહીં આપવામાં આવેલી જાહેરાતને જોઈએ। તો મિત્રો, આ છે અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વમાન્ય સામાજિક અને આરોગ્ય કાર્યકર તરીકે ઇન્સેન્ટિવ બેઝ આશાની પસંદગી કરવા બાબત એવી અહીં જાહેરાત આપવામાં આવી છે। તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે વખતો વખત મંજૂર થતી અર્બન આશાની પસંદગી સર્વમાન્ય સામાજિક અને આરોગ્ય કાર્યકર તરીકે ઇન્સેન્ટિવ બેઝ કરવાની થાય છે। આશાની જગ્યા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા બહેનો અરજી કરી શકે છે। તો મિત્રો, અહીં આપણે આશા બહેનોની જે ભરતી થવાની છે તેની પસંદગી માટેના માપદંડ આપ્યા છે તે જોઈએ। તો તે અહીં આપણે જોઈએ તો આશા સ્થાનિક રહેવાસી હોવા જોઈએ। બીજી જે માપદંડ છે તે જોઈએ તો આશા પરિણીત અથવા ત્યક્તા હોય તો વધુ ઈચ્છનીય છે। અહીં શૈક્ષણિક લાયકાત માંગી છે તો ધોરણ 10 પાસ હોય તેવા બહેનો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં મિત્રો વય મર્યાદાની વાત જોઈએ તો આશાની ઉંમર 25 વર્ષથી 45 વર્ષ સુધીની હોવી જોઈએ। આટલી વય મર્યાદા ધરાવતા સ્થાનિક બહેનો આ જગ્યા માટે અરજી કરી શકે છે। હવે આપણે આગળ જોઈએ કે ઉક્ત લાયકાત ધરાવતા આશા તરીકે જોડાવા માંગતા ઈચ્છુક સ્ત્રી ઉમેદવારોએ પોતાના સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટર ખાતે સંપર્ક કરવાનો રહેશે। એટલે કે તમે જે વિસ્તારમાં રહો છો તે સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરનો તમારે સંપર્ક કરવાનો રહેશે। અર્બન હેલ્થ સેન્ટરની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીની વેબસાઇટ ઉપર તમને મળી રહેશે। તમે જ્યારે આ વેબસાઇટ ઉપર જશો ત્યારે તમારે આટલા સ્ટેપ અનુસરવાથી આ સ્થાનિક અર્બન સેન્ટરોના એડ્રેસ તમે મેળવી શકશો। તો પ્રથમ તમારે સિટીઝન ફેસિલિટી પર જવાનું રહેશે। ત્યારબાદ તમારે હેલ્થ ફેસિલિટી જે પોપઅપ ખુલશે તેની અંદર જવાનું થશે। એ બાદ તમારે અર્બન હેલ્થ સેન્ટર પર ક્લિક કરવાથી અહીં કોર્પોરેશનની અંદર આવેલા વિવિધ ઝોનના અર્બન હેલ્થ સેન્ટરોના એડ્રેસ તમને ઉપલબ્ધ થશે। આપણે આ વિડીયોની અંદર એએમસીની વેબસાઇટ ઉપર જઈ અને આ સ્ટેપ અનુસરી અને હું તમને આ જે અર્બન હેલ્થ સેન્ટરોના એડ્રેસ છે તે પણ અહીં પ્રેક્ટિકલી બતાવવાનો છું। તો ચાલો આપણે એએમસીની વેબસાઇટ ઉપર જઈ અને આ જે સ્ટેપ અહીં આપવામાં આવ્યા છે તે અનુસરીએ, અર્બન હેલ્થ સેન્ટરોના એડ્રેસ પણ મેળવીએ। તો મિત્રો, અહીં તમારે ગૂગલની અંદર જવાનું છે। તો આપણે અહીં ગૂગલમાં આવી ગયા છે। અહીં તમારે ખાલી એએમસી લખવાનું છે। તો મેં અહીં એએમસી લખ્યું, એવું જ તમને અહીં વેબસાઇટો ઓપન થશે જેની અંદર તમારે અમદાવાદ સિટી એઝ ઇન્ડિયા બેઝ સિટી લાઈવ ઇન નામની આ જે વેબસાઇટ છે જેની પર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં તમે ક્લિક કરશો એટલે તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે તેનું હોમ પેજ તમને જોવા મળશે। હવે તમારે અહીં આ સિટીઝન નામની જે મેનુ છે તેની પર ક્લિક કરવાનું છે। તો આપણે અહીં ક્લિક કરીએ। અહીં તમે જેવા જ ક્લિક કરશો એટલે કે અહીં તમને એક પોપઅપ મેનુ ખુલશે જેની અંદર તમારે હેલ્થ ફેસિલિટી નામનું જે પોપઅપ મેનુ છે સબ મેનુ તેની અંદર જવાનું
રહેશે. અહીં તમે જેવા જ જશો એટલે સાઈડમાં બીજું એક સાઈડ મેનુ ખુલશે, જેની અંદર તમારે અર્બન હેલ્થ સેન્ટર જે લખેલું છે એની પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે અહીં અર્બન હેલ્થ સેન્ટર જેવા જ ક્લિક કરશો તેવા તમને અહીં અર્બન હેલ્થ સેન્ટરોના વિવિધ જે ઝોન આવેલા છે તે ઝોન વાઇઝ તમને એડ્રેસ જોવા મળશે. હવે તમે જે ઝોનમાં આવતા હોય, જે ઝોનમાં તમે સ્થાનિક રહેતા હોય, રહેવાસી હોય, તેવા ઝોનનું એડ્રેસ તમારે અહીં જોવાનું છે અને તમારા વિસ્તારમાં આવતા અર્બન હેલ્થ સેન્ટરના જે આ એડ્રેસ આપેલા છે તે એડ્રેસ ઉપર તમારે જવાનું છે. ત્યાં જઈ અને તમારે આ આશા વર્કર માટેની એપ્લાય કરવાની છે. તો અહીં મિત્રો આપણે દરેક ઝોન આપી દેવામાં આવ્યા છે, જોઈ શકો છો. સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, નોર્થ વેસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન, સાઉથ ઝોન અને વેસ્ટ ઝોન એ રીતના અહીં લખેલું છે. તો અહીં જો તમે ક્લિક કરશો તો પણ તમારું જો વેસ્ટ ઝોન આવી જશે. સાઉથ ઝોનમાં હશો તો સાઉથ ઝોન તમે અહીં ક્લિક કરશો એટલે તમને જોવા મળશે. તો આ રીતના તમારે જઈ અને આ એડ્રેસ વાળા અર્બન સેન્ટરોમાં અરજી કરવાની છે. તો જે બહેનો આ જગ્યા માટે અરજી કરવા માંગે છે તેમને અહીં મેં જે સ્ટેપ સમજાવ્યા છે તે પ્રમાણે તમારા સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરોની અંદર જવાનું છે. તમે ત્યાંના રહેવાસી હોવા જોઈએ, એ પણ ફરજિયાત છે. બીજું કે તમે ધોરણ 10 પાસ હોવા જોઈએ અને વય મર્યાદાની વાત કરીએ તો 25 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ વય ન ધરાવતા હોય એવા બહેનો આ જગ્યા માટે અરજી કરી શકે છે. એ પણ તમારે ધ્યાને લઈ અને આ એડ્રેસ ઉપર આપેલા અર્બન સેન્ટરોમાં જઈ અને અરજી કરવાની રહેશે. તો આ હતી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેલા અર્બન હેલ્થ સેન્ટરોની અંદર જે આશા વર્કર બહેનોની ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો. તો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ઉપરાંત એ જણાવવાનું કે જો તમને આ જાહેરાત બાબતે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરી શકો છો. તમને આ બાબતની સંપૂર્ણ માહિતી કોમેન્ટમાં પણ આપવામાં આવશે. ધન્યવાદ, આભાર.